શાંતિ ન ક્વચિત. ભગવાનના એકાંતિક ભક્ત છે. અને ભક્ત એટલે કેવા? जिसके होठों पे हंसी पाँव में छाले होंगे, जिसके होठों पे हंसी पाँव में छाले होंगे, प्रभु सचमुच वही तेरे ढूंढने वाले होंगे, वही तेरे ढूंढने वाले. એવા એકાંતિક ભક્ત છે ઉદ્ધવજી. અને એટલે જ ભગવાન શ્રી કૃષ્ણ એમ ઈચ્છે છે કે ઉદ્ધવ એ ભક્તિના રંગે રંગાય. એના માટે ગચ્છોદ્ધવ વ્રજ સૌમ્ય પિતૃર્નો પ્રીતિમાવ ગોપીના મદવિયોગાદિ મત્સંદેશૈ વિમોચય. હે ઉદ્ધવ, ગચ્છોદ્ધવ વ્રજ સૌમ્ય, હે સૌમ્ય તમે જાઓ. ક્યાં? મારા માતા પિતાની પાસે, ગોપીજનો પાસે, જે મારા માટે જીવે છે. મદરથી અહીંયા શબ્દ પ્રયોગ વાપર્યો કે જે મારા માટે જીવે છે. તો આપ વ્રજમાં જાઓ. એક એવો પણ પ્રસંગ છે કે ઉદ્ધવજી વ્રજ યાત્રા કરવા નીકળ્યા છે. ભગવાને પીતાંબર આપ્યું. પણ જ્યારે ઉદ્ધવજી વ્રજ યાત્રા કરવા જાય છે ત્યારે બહુ સુંદર પ્રસંગ દાદા સંતો એમ કે ઉદ્ધવજીએ વ્રજની યાત્રાનો આરંભ કર્યો ત્યારે કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને દંડવત કર્યા છે. ત્યારે ઉદ્ધવજીએ કીધું કે પ્રભુ તમે મને પગે લાગો, મને દંડવત કરો. ત્યારે કહ્યું, હે ઉદ્ધવ, હું તને એટલા માટે પગે લાગુ છું, હું તને એટલા માટે દંડવત કરું છું કે તું વ્રજની ભૂમિમાં જાય છે, એટલે હું તને દંડવત કરું છું. દંડવત કરવાનો બીજો કોઈ પ્રયોજન નથી. અને એટલે જ તો કબીરજીએ પોતાના દુહામાં કહ્યું કે કબીરા કબીરા ક્યા કરે જા યમુના કે તીર. કબીરા કબીરા ક્યા કરે જા યમુના કે તીર, એક એક ગોપી કે પ્રેમ में बह गए कोटि कबीर. એવા ઉદ્ધવ છે. અને જે વાત ભાગવતજીમાં છે એ જ વાત રામાયણમાં છે. આમ સમન્વયાત્મક ગ્રંથ છે આપણે ત્યાં, ભાગવત રામાયણ. તો જે ભાવ ઉદ્ધવજીનો છે એ જ ભાવ રામજી રામાયણમાં કહે છે, મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગયા નયન વહની. અને જ્યારે ઉદ્ધવજી વ્રજમાં આવે છે ત્યારે ઉદ્ધવજી વ્રજમાં દ્રશ્ય જોયું છે. કેવું દ્રશ્ય? ગોપીઓ શું કરે છે? ઉદ્ગાયતીના અરવિંદ લોચનમ વ્રજાંગનાના દિમમુષ્પ્રસદ્વનિ દદનંતિ નિર્મંથન શબ્દમિશ્રિતૌ નિરસ્યતે યેન દિશામંગલમ. ઉદ્ગાયતીનામ અરવિંદ લોચનમ. ભગવાનના નામનો આશ્રય કરે છે ગોપીઓ. કામ કરતી જાય અને ભગવાનનું નામ લેતી જાય. એટલે ગોપીજનો એમ કહેવા માંગે છે, આ શ્લોકનો ભાવાર્થ એ છે, હમણાં જેમ દાદાએ કીધું ને સવારના સત્રમાં અજામેલ ચરિત્રમાં, તો અહીંયા પણ એ જ ભાવ આપ્યો છે ગોપીએ કે તમે રસોઈ કરતા કરતા જો ભગવાનનું નામ લો તો ભોજન પ્રસાદ બની જાય. તમે જો પ્રવાસ કરતા કરતા ભગવાનનું નામ લો તો એ પ્રવાસ યાત્રા બની જાય. એટલે આપણી ક્રિયામાં કૃષ્ણ હોવા જોઈએ, આપણા વ્યવહારમાં કૃષ્ણ હોવા જોઈએ. સુરદાસજીના જીવનનો એક પ્રસંગ છે કે સુરદાસજી જતા હતા અને કૂવો આવ્યો. એટલે ભગવાનને ચિંતા થઈ કે મારો ભક્ત પડી જશે. તો ભગવાન
હાથ પકડવા ગયા બાલ સ્વરૂપે. સુરદાસજી ઓળખી ગયા કે આ તો ભગવાન છે. પણ જ્યારે હાથ છોડાવા ગયા ત્યારે સુરદાસજી ત્યાં દુહો બોલ્યા કે હાથ છુડા કે જાત હો નિબલ જાન કે મોહે. हाथ छुड़ा के जात हो निबल जान के मोहे हृदय से जब जाओ तो मरद बखानु तो. હૃદયથી તમે નહીં જઈ શકો. એટલે ગોપીજનોના મનમાં પણ એ જ ભાવ છે. ઉદગાયતી નામ અરવિંદ લોચનમ વ્રજાંગના નામ દિવમૃષધ્વનિ. કામ કરતા જાય છે, ભગવાનનું નામ લેતા જાય છે. અને આ જ વાત તુલસીદાસજી મહારાજે કરી રામાયણમાં. પાય કુભાય અનઘ આલસ નામ જપત મંગલ દિશ. ભગવાનનું નામ લેવાથી દશે દિશાઓ મંગલ બને છે. પછી તો